ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 3 વિષય ઇંગ્લિશ ચેપ્ટર 3 જેમાં આપણે આજે આગળ અભ્યાસ કરીશું. ચેપ્ટર 3માં આપણે આઈડિયલની બુકમાં પેજ નંબર 53માં ક્વેશ્ચન 12 સુધીનો અભ્યાસ કરેલો છે. આજે આપણે ક્વેશ્ચન 13 એટલે કે 13 નંબરના ક્વેશ્ચનમાં જોઈએ. મેચ ધ પિક્ચર્સ વિથ ધ વર્ડ એટલે કે ચિત્રને યોગ્ય શબ્દ સાથે જોડો. તમને અહીંયા બે ચિત્ર આપેલા છે અને વચ્ચે બે શબ્દો લખેલા છે, તો એ શબ્દને તમારે યોગ્ય ચિત્ર સાથે જોડવાનું છે. જો પહેલાં અહીંયા તમને બે પતંગો આપી છે. એક પતંગ કેવી છે? એ મોટી છે. અને બીજી બાજુની પતંગ કેવી છે? એ નાની છે. વચ્ચે બે શબ્દ લખેલા છે. પેલું છે સ્મોલ અને બીજું છે બિગ. સ્મોલ બિગ. તો સ્મોલ એટલે શું થશે? નાનું. તો તમારે આ શબ્દને અહીંયા આ ચિત્ર સાથે જોડવાનું છે, નાની પતંગ સાથે. અને બિગ એટલે કે મોટું, તો એને તમારે ક્યાં જોડવાનું? મોટી પતંગ સાથે. સ્મોલ એટલે નાનું અને બિગ એટલે મોટું. તો આપેલા શબ્દોને તમારે જે ચિત્ર આપેલા છે એની સાથે યોગ્ય રીતે જોડવાનું છે. આ તમારે એક્ઝામ્પલ છે. હવે જોઈએ પેલું. એમાં બે ચિત્રો છે અને વચ્ચે લખેલું છે ફેટ અને થીન. ફેટ એટલે જાડું અને થીન એટલે પાતળું. તો જે છોકરો તમને જાડો દેખાય છે એને તમારે ક્યાં જોડવાનું? ફેટ સાથે. અને થીન એટલે કે પાતળું. તો પાતળો છોકરો દેખાય ત્યાં તમારે જોડવાનું છે FAT. ફેટ એટલે જાડું અને થીન એટલે પાતળું. તો ફેટ લખેલું છે એ તમારે આ સાઈડ જુઓ, જે જાડો છોકરો છે ત્યાં તમારે ફેટ સાથે જોડવાનું છે, અને જે પાતળો છોકરો છે એને તમારે થીન સાથે જોડવાનું છે. આ મુજબ. પછી જોઈએ પેજ નંબર 54, જેમાં બે ચિત્ર આપેલા છે અને વચ્ચે લખેલું છે શોર્ટ ટોલ. શોર્ટ એટલે કે ટૂંકું અને ટોલ એટલે ઊંચું. શોર્ટ એટલે નીચું પણ થાય અને ટૂંકું પણ થાય. તો અહીંયા ટોલ એટલે ઊંચું છે, તો શોર્ટનો અર્થ આપણે નીચો લેવાનો, કે શોર્ટ એટલે કે નીચું અથવા ઠીંગણું, અને ટોલ એટલે કે ઊંચું. તો કઈ વ્યક્તિ નીચી છે અને કઈ ઊંચી છે? શોર્ટ છે તો એ નીચા સાથે જોડવાનું અને ટોલ છે એ ઊંચા સાથે જોડવાનું છે. એના પછી છે સેડ અને હેપી. એની સામે તમારે બે ચિત્ર આપેલા છે સ્માઇલીનું. અહીંયા જુઓ, આ શું બતાવે છે? હેપી. તો તમારે હેપી લખેલું છે એની સાથે જોડવાનું છે. હેપી એટલે કે ખુશ અને સેડ એટલે કે દુઃખી. તો સેડ લખેલું છે એને અહીંયા જોડવાનું છે. એના પછી બે સ્કેલ આપેલી છે. એક સ્કેલ કેવી છે? મોટી છે. અને બીજી સ્કેલ કેવી છે? નાની છે. વચ્ચેના શબ્દો જુઓ, શોર્ટ અને લોંગ. શોર્ટ એટલે ટૂંકું
અને લોંગ એટલે લાંબુ. તો જે લાંબી સ્કેલ છે ત્યાં તેને તમારે લોંગ સાથે જોડવાનું છે અને ટૂંકી સ્કેલ છે નાની એને તમારે શોર્ટ સાથે જોડવાનું છે. પછી જોઈએ 2 બુક આપેલી છે ચોપડીઓ. એક ચોપડી જાડી છે અને બીજી ચોપડી કેવી છે? પાતળી. તો થીક THICK થીક એટલે જાડું અને THIN થીન એટલે પાતળું. THICK થીક એટલે જાડું અને એના પછી થીન એટલે પાતળું. THIN થીન એટલે પાતળું. તો આ પ્રમાણે તમારે ચિત્ર સાથે જોડવાનું છે. એના પછીનું ચિત્ર જુઓ, કરલી. કરલી એટલે કે વાકડિયા વાળ હોય એને કરલી કહેવાય અને સ્ટ્રેટ એટલે કે સીધા. તો એ પ્રમાણે તમારે વાકડિયા વાળવાળી જે પહેલી છોકરી છે તો એના વાળ કેવા છે? વાકડિયા. અને જે બીજી છોકરી છે એના વાળ સીધા છે. તો કરલી એટલે વાકડિયા અને સ્ટ્રેટ એટલે સીધા. 7મા નંબરનું ચિત્ર છે ઓલ્ડ અને યંગ. તો ઓલ્ડ એટલે વૃદ્ધ, ઘરડા વ્યક્તિ હોય એને ઓલ્ડ કહેવાય અને યંગ એટલે કે યુવાન. 8મા નંબરનું ચિત્ર છે ન્યૂ એન્ડ ઓલ્ડ. ન્યૂ એટલે નવું અને ઓલ્ડ એટલે જૂનું. અને છેલ્લા ચિત્રમાં નિયર અને ફાર. તો નિયર એટલે કે નજીક અને ફાર એટલે દૂર. તો રસ્તો જે નજીક દેખાય છે એને તમારે નિયર સાથે જોડવાનો અને જે રસ્તો દૂર દેખાય છે એને તમારે ફાર FAR ફાર એટલે કે દૂર. તો આ મુજબ તમારે જોડકા જોડવાના છે. તો આ ચેપ્ટર 3માં આપણે લગભગ મોટા પ્રશ્નોમાં વિશેષણ એટલે કે એડજેક્ટિવ વર્ડ એ શીખ્યા કે આ શબ્દનો ઉપયોગ તમારે ક્યાં કરવો, એટલે કે આ જે ડિસ્ક્રાઇબિંગ વર્ડ છે એનો કઈ જગ્યાએ ઉપયોગ કરવો એ આપણે શીખ્યા. તો ફરી એકવાર એની આપણે ચર્ચા કરી લઈએ. આપણે અહીંયા ચેપ્ટર 3નો જે લેસન છે એ પૂરો થઈ ગયો છે, પણ આ એડજેક્ટિવ વર્ડ છે એ ફરી એકવાર જોઈ લઈએ. તમારે ખાસ પાકા કરવાના છે. તો જુઓ, THIN થીન એટલે શું થશે? થીન એટલે પાતળું. તો એનો વિરોધી શું થાય? પાતળું છે તો પાતળાનો બીજો વિરોધી શું થશે? જાડું. તો જાડું એને ઇંગ્લિશમાં શું કહેવાય? થીક. અત્યારે આપણે 13મા નંબરના પ્રશ્નમાં જોયું ને, થીક અને થીન. એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણ. તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણીની આગળ જે આપણે નાનું, પાતળું, જાડું, મોટું એ વિશેષણ લગાવીએ છીએ એને શું કહેવાય? એડજેક્ટિવ. થીન એટલે પાતળું. પછી જુઓ બિગ.
બિગ એટલે મોટું. શોર્ટ શોર્ટ એટલે ટૂંકું. હવે આ દરેકના અહીંયા હું વિરોધી શબ્દો પણ લખતી જાઉં છું કે અહીંયા થીન છે તો થીનનો વિરોધી શું થશે? થીક. અને ફેટ એટલે પણ જાડું થાય. FAT. ફેટ એટલે જાડું. બિગ એટલે મોટું તો એનો વિરોધી થશે સ્મોલ. સ્મોલ એટલે નાનું. શોર્ટ શોર્ટ એટલે ટૂંકું અને લોંગ એટલે લાંબુ. નિયર એટલે નજીક. હેપી HAPPY. હેપી એટલે ખુશ. એનો વિરોધી થશે સેડ. ઓલ્ડ ઓલ્ડ એટલે વૃદ્ધ, ઘરડું. એનો વિરોધી થાય છે યંગ. તો પેજ નંબર 43 ઉપર તમારે આ એડજેક્ટિવ વર્ડ્સ અને ઓપોઝિટ વર્ડ્સ આપેલા છે. અહીંયા લખેલા છે એ એડજેક્ટિવ પણ છે અને ઓપોઝિટ પણ છે. તમે આ જુઓ તો થીન, થીક, બિગ, ફેટ, શોર્ટ, સ્મોલ, હેપી, સેડ, લોંગ, ઓલ્ડ, યંગ આ બધા એડજેક્ટિવ વર્ડ છે અને સાથે સાથે ઓપોઝિટ પણ છે કે થીન એટલે પાતળું અને થીક અથવા ફેટ એટલે શું થશે? જાડું. બિગ એટલે મોટું અને સ્મોલ એટલે નાનું. શોર્ટ એટલે ટૂંકું અને લોંગ એટલે લાંબુ. હેપી એટલે ખુશ અને સેડ એટલે દુઃખી. ઓલ્ડ એટલે વૃદ્ધ અથવા ઘરડું અને યંગ એટલે યુવાન. આ સિવાયના પણ બીજા ઘણા બધા આપેલા છે જેમ કે બ્યુટીફુલ. બ્યુટીફુલનો પણ અહીંયા બંનેમાં આવશે. બ્યુટીફુલ એટલે સુંદર. એનું ઓપોઝિટ થાય છે અગલી. તો આ દરેક ઓપોઝિટ વર્ડ્સ અને એડજેક્ટિવ વર્ડ્સ તમારે પાકા કરવાના છે કે એના આધારે જ તમારે આ પાઠમાં એટલે કે ચેપ્ટર 3માં મોસ્ટ ઓફ બધી એક્ટિવિટી એના આધારે જ આપેલી છે. હવે પછીના જે
ચેપ્ટર 3નો હવે આપણે ફરી એકવાર ચર્ચા કરી લઈએ પહેલેથી કે સૌપ્રથમ આપણે આમાં શું શીખ્યા. એક્ટિવિટી 1માં સિંગ એન્ડ ડાન્સ કે જેમાં આપણે કવિતા બનાવતા શીખ્યા. અને એનિમલ સાઉન્ડ કે કયા પ્રાણીનો કેવો અવાજ છે. જેમ કે શીપ, તો શીપનો વોઇસ શું હોય? બાબા. પછી ડક તો ક્વેક ક્વેક, સ્પેરો તો ચીંચી, અને હોર્સ તો નેઈ. એના પછીની સ્ટોરી શ્યોર ગ્રેપ્સ એટલે કે ખાટી દ્રાક્ષ. તો જોઈએ આપણે એના વિધાનો કે હાઉ ઇઝ બેનિયન ટ્રી. બેનિયન એટલે કે વડનું ઝાડ. વડ કહીએ ને આપણે, બેનિયન ટ્રી એટલે કે વડનું ઝાડ. તો વડનું ઝાડ કેવું છે? હ્યુજ. હ્યુજ બનિયન ટ્રી. કે ઉદાહરણ મુજબ પ્રશ્નના જવાબ આપો એ આપણે ફરી એકવાર સમજી લઈએ. જે પ્રશ્નો અઘરા છે કે જેમાં નથી સમજ પડે એવું એ આપણે એકવાર ફરી ચર્ચા કરી લઈએ. તમારી આઈ બુકમાં જુઓ પેજ નંબર 42. એનો ક્વેશ્ચન 6 જેમાં ઉદાહરણ મુજબ પ્રશ્નના જવાબ લખવાના છે. તમારે વિકલ્પો બી આપેલા છે, એના આધારે આપણે પ્રશ્નનો જવાબ લખીશું કે કયો વિકલ્પનો આવશે. બરાબર છે. હાઉ ઇઝ ધ ફોક્સ. હાઉ ઇઝ ધ ફોક્સ. એની સામે બે વિકલ્પો આપેલા છે. થીન. થીન એટલે કેવું થાય? પાતળું. અને હ્યુજ એટલે કે વિશાળ. તો અહીંયા શું જવાબ આવશે? ફોક્સ એ કેવું છે? થીન એટલે કે પાતળું છે કે વિશાળ છે? તો અહીંયા આવશે થીન. તો આપણે ફક્ત એક જ શબ્દમાં જવાબ લખવાનો છે. થીન ફોક્સ. થીન ફોક્સ. આટલું જ તમારે જવાબમાં લખવાનું છે. હાઉ ઇઝ ધ ફોક્સ. શિયાળ કેવું છે? તો એના બે વિકલ્પો છે, થીન અને હ્યુજ. તો જો તમે ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ પાકા કરેલા હશે તો તમને એનો અર્થ ખબર હશે કે થીન એટલે શું અને હ્યુજ એટલે શું. તો થીન એટલે પાતળું અને હ્યુજ એટલે વિશાળ એટલે મોટું. તો અહીંયા આવશે થીન ફોક્સ. બીજું છે હાઉ આર ધ ગ્રેપ્સ. હાઉ આર ધ ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ. ગ્રેપ્સ એન્ડ ગ્રીન એન્ડ જ્યુસી. ઓપ્શનમાં શું છે? ગ્રીન એન્ડ જ્યુસી. અને બીજો વિકલ્પ છે ઓરેન્જ એન્ડ જ્યુસી. હાઉ આર ધ ગ્રેપ્સ. દ્રાક્ષ કેવી છે? લીલી અને રસાળ એટલે કે રસદાર કે નારંગી અને રસદાર. તો દ્રાક્ષ કેવી હોય? લીલી હોય ને. તો અહીંયા જવાબ શું આવશે? ગ્રેપ્સ. ગ્રેપ્સ ગ્રીન એન્ડ જ્યુસી ગ્રેપ્સ. ગ્રીન એન્ડ જ્યુસી ગ્રેપ્સ. ગ્રીન એન્ડ જ્યુસી ગ્રેપ્સ. ત્રીજો પ્રશ્ન છે હાઉ આર ધ ગ્રેપ્સ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. કે વાર્તામાં છેલ્લે દ્રાક્ષ કેવી લાગે છે? શ્યોર એટલે કે ખાટી ને સ્વીટ એટલે કે મીઠી. તો શિયાળ જ્યારે દ્રાક્ષ સુધી પહોંચી શકતું નથી ત્યારે છેલ્લે શું કહે છે? કે આ દ્રાક્ષ તો ખાટી છે. વારંવાર કૂદકા મારે છે પણ એ ત્યાં સુધી પહોંચતું નથી એટલે દ્રાક્ષને છેલ્લે એ ખાટી કહે છે.
હાઉ આર ગ્રેપ્સ at the end of the story? ઓપ્શનમાં આપેલું છે શ્યોર એટલે ખાટી અને સ્વીટ એટલે કે મીઠી. તો વાર્તામાં છેલ્લે દ્રાક્ષ કેવી લાગે છે? શ્યોર. તો અહીંયા લખીશું શ્યોર ગ્રેપ્સ. અને છેલ્લું વિધાન છે હાઉ આર ધ ટ્રી ઇન ધ જંગલ? જંગલના વૃક્ષો કેવા છે? બ્લુ કે ગ્રીન? તો જે વૃક્ષોનો રંગ કેવો હોય? ગ્રીન હોય ને, તો અહીંયા આપણે લખીશું ગ્રીન ટ્રીઝ. હાઉ આર ધ ટ્રીઝ in the jungle? How are the trees in the jungle? Blue કે green? તો અહીંયા એનો જવાબ આવશે ગ્રીન. ગ્રીન ટ્રીઝ, લીલા વૃક્ષો. તો આ મુજબ તમારે ઓપ્શન આપેલા છે એને આધારે પ્રશ્નનો જવાબ લખવાનો છે. તો અહીંયા આપણે ચેપ્ટર 3 એ પૂર્ણ થાય છે અને આપણે ઇંગ્લિશનો કોર્સ પણ અહીંયા પૂરો થાય છે. તો હવે પછી આપણે રિવિઝન કરીશું અને જે અમુક ક્વેશ્ચનો જે હાર્ડ છે એ શીખીશું.